આજે ભારતના 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌ શહેરીજનોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું. આવો શ્રદ્ધા સુમન કરીએ તેમને જેમના નસીબમાં એ મુકામ આવે છે. ખુશ નસીબ હોય છે એ લોહી જે દેશના કામે આવે છે. દેશને આઝાદી અપાવવામાં પોતાના પ્રાણની આહુતિ આપનાર તમામ ક્રાંતિવીરો શહીદોને હું શત શત વંદન કરું છું. ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી 15મી ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી ત્યારથી આ દિવસને આપણું રાષ્ટ્ર સ્વતંત્ર દિવસ તરીકે ગૌરવભેર ઉજવે છે. લોકતાંત્રિક શાસન પ્રણાલીના પરિણામ સ્વરૂપે આજે આપણો ભારત દેશ વિશ્વભરમાં આદરપૂર્ણ ઉચ્ચ સ્થાન હાંસલ કરી રહ્યો છે. આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવર જેવા સુંદર વાતાવરણની અંદર આજે સ્વતંત્ર પર્વનો ધ્વજવંદનનો કાર્યક્રમ અટલ સરોવરે રાખેલો હતો. આ કાર્યક્રમની અંદર કોર્પોરેટરશ્રીઓ અને રાજકોટની પ્રિય જનતાએ પણ આ સ્વતંત્ર પર્વના કાર્યક્રમની અંદર જોડાયા હતા. આજના દિવસે લોકોને શું સંદેશો? ભારત દેશ જ્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપણા દેશની અંદર કાયમી બની રહે. નાત જાતના અને ધર્મના વાડાઝાડાઓ તોડી આપણે સૌ એક સાથે સંપીને રહીએ તેવો હું શુભ સંદેશ પાઠવું છું. આગામી દિવસોમાં રાજકોટને કેવું નજરાણું નવું કંઈ મળશે? રાજકોટ આમ જોઈએ તો દિવસે ને દિવસે જ્યારે એનો વિકાસ થતો જઈ રહ્યો છે ત્યારે ઔદ્યોગિક ક્ષેત્રે જોઈએ તેમજ શાળા, કોલેજ અને શિક્ષણની ક્ષેત્રે પણ રાજકોટ ખૂબ વિકાસ પામતો રહ્યો છે. ત્યારે લોકોની જરૂરિયાત અને રાજકોટમાં જે જરૂરિયાત હશે તે પ્રમાણે નવા પુલો, નવી હોસ્પિટલો અને નવા બગીચાઓ આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે.